હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. જોતાની સાથે ખબર તો પડી જ ગઈ હશે કે આજે શું બન્યું છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો સોફ્ટ અને પરફેક્ટ ટેક્સચરવાળો ગુજરાતનો ફેમસ માંડવી પાક આજે આપણે બનાવીશું. ઘણીવાર ઘરે માંડવી પાક બનાવતી વખતે કાં તો એ બહુ કડક થઈ જાય છે અથવા તો બરાબર સેટ નથી થતો. પણ આજે હું તમારી સાથે એવી પરફેક્ટ ટિપ્સ અને માપ શેર કરીશ જેથી પહેલી જ વારમાં તમારો સ્વીટ પ્રોફેશનલ હલવાઈ જેવો જ બનશે. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં આપણે તેનું માપ જોઈ લઈએ. તો અહીંયા મેં 1 કપ સિંગદાણા અને અડધો કપ ખાંડ લીધી છે. આ તેનું પરફેક્ટ માપ છે. તો સિંગદાણા અહીંયા મેં શેકેલા જ લીધેલા છે. તમે પહેલાં શેકી અને પછી થોડીવાર ઠંડા થવા દઈશું અને ઉપરથી તેના બધા જ ફોતરા નીકાળી અને સિંગદાણાને આપણે તૈયાર કરી લઈશું. તો માપમાં આપણે કોઈ પણ તમે વાટકી લઈ શકો છો કે કોઈ કપ લઈ શકો છો. તો 1 કપ સિંગદાણા લેવાના છે અને અડધો કપ ખાંડ લેવાની છે. તો હવે બધા જ સિંગદાણામાંથી ફોતરા નીકાળી અને સિંગદાણાને અલગ કરી લઈશું અને પછી તેને આપણે ગ્રાઇન્ડ કરવાના છે. તો હવે સરસ એવા ફોતરા નીકાળી અને ચોખ્ખા કરી લીધા છે. હવે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં બધા સિંગદાણા નાખી અને પલ્સ મોડ પર ધીરે ધીરે તેને આપણે અધકચરા અને એકદમ પાવડર નહીં એવા પીસી લઈશું. તો સરસ એવો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તો હું તમને બતાવી દઉં કે ટેક્સચર આપણે દાણાનું કેવું રાખવું. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રશ પણ નથી થયા અને તેમાં દાણા પણ નથી. તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. એક પેન લઈ લઈશું. જો તમારી પાસે નોનસ્ટિક હોય તો તે વધારે સારું. તો આપણે પહેલાં તેને ગેસ પર મૂકીશું અને પછી તેમાં આપણે અડધો કપ જે ખાંડ લીધી છે તે લઈ લઈશું. હવે ખાંડથી અડધું પાણી, જેટલું તમે ખાંડ લીધી હોય એનાથી અડધું તમારે પાણી લેવાનું છે. તો હવે ખાંડમાં પાણીને એડ કરી દઈશું ને હવે એકદમ ધીમા તાપે આપણે ખાંડને સરસ એવી ઓગાળવાની પણ છે અને પછી તેની ચાસણી બનાવવાની છે. તો ચાસણી આપણે કેવી બનાવી તે આપણે આગળ જોઈશું. તો ધીમા તાપે જ બધું જ કામ કરીશું જેથી આપણી ચાસણી ખૂબ સરસ થશે અને આપણો માંડવી પાક પણ ખૂબ સરસ બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે પહેલાં કરતાં ખાંડ આપણી સરસ એવી બધી જ ઓગળી ગઈ છે. થોડા થોડા એવા દાણા છે તેને પણ હજી આપણે ધીમા તાપે જ ઓગાળી લઈશું. તમે જોઈ શકો છો કે નાના નાના દાણા એવા દેખાઈ રહ્યા છે હજુ ખાંડના, તેને પણ સરસ એવા ઓગાળી દઈશું. તો હવે ખાંડના બધા જ દાણા ઓગળીને તૈયાર થઈ ગયું છે અને સાથે સાથે ચાસણી પણ થોડી થોડી ઘટ પણ થવા લાગી છે. તો જ્યારે એકદમ ઘટ લાગે ત્યારે આપણે તેને ચેક કરવાની અને પછી કેવી રીતે ચેક કરવી તે પણ હું તમને આગળ બતાવું છું. હવે ચાસણી પહેલાં કરતાં થોડી થોડી ઘટ થવા લાગી છે અને જ્યારે તમે તાવેતાની મદદથી થોડું ટીપા નીચે પાડો ત્યારે પાડતી વખતે લાસ્ટમાં જે ટીપું પડે એ એકદમ ધીમું ધીમું પડશે. તો ચાસણી આપણી બનવામાં તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે ચેક કરી લઈશું. તો અહીંયા એક તાર બનવા લાગ્યો છે. તે હવે હું તમને પરફેક્ટ તાર બતાવું. તો સરસ એવો આપણો એક તાર બનવા લાગ્યો છે. હવે આનાથી વધારે આપણે ચાસણી બનાવવાની નથી. જો તમે વધારે ચાસણી બનાવશો તો તમારો સિંગપાક એકદમ કડક એવો બનશે. જ્યારે તમારે એકદમ પોચો બનાવવો હોય ત્યારે એક તારની ચાસણી થાય પછી 1 થી 2 સેકન્ડ માટે આપણે થોડું મિક્સ કરીશું અને પછી તેમાં આપણે જે સિંગદાણાનો પાવડર કરીને રાખ્યો હતો તેને આપણે એડ કરી લઈશું. હવે બધો જ પાવડર એડ થઈ ગયા બાદ તેને ધીમા તાપે જ આપણે બધું કરવાનું છે જેથી તમારો સિંગપાક ખૂબ સરસ એવો ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે બધું જ મિક્સ કરી લઈશું. તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ તે મને જરૂરથી જણાવજો. હવે સરસ બધું મિક્સ થઈ ગયું છે. હવે આને વધારે આપણે મિક્સ નથી કરવાની જરૂર. હવે તેમાં આપણે લાસ્ટમાં ઇલાયચી પાવડર એડ કરીશું. આમાં ઇલાયચી પાવડર ખૂબ સરસ એવો લાગે છે. તો તમારે આમાં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરવાનો અને હવે સરસ એવું મિક્સ કરી લઈશું. 2 થી 3 મિનિટ જ આપણે પેનમાં મિક્સ કરવાનું છે. વધારે મિક્સ કરવાની જરૂર નથી.
જો તમે વધારે મિક્સ કરશો તો તમારો ખાંડવી પાક કડક એવો બની જશે. જો તમારે કડક બનાવવો હોય તો તમે 2 મિનિટથી 3 મિનિટ મિક્સ કરી શકો છો અને પછી તેને આપણે થાળીમાં ઠારી લેવાનો છે. તો હવે ગેસ બંધ કરી લઈશું. અહીંયા સાઈડમાં મેં ઘીથી ગ્રીસ કરીને એક થાળી તૈયાર જ રાખી હતી. તો તેમાં આપણે બધો જ સિંગ પાક નીકાળી લઈશું. તો અત્યારે તો આ સિંગ પાક એકદમ ઢીલો લાગે છે. પછી જ્યારે તે એકદમ સરસ જામી જશે તો સરસ એવો પોચો બનીને તૈયાર થશે. તો બધો જ સિંગ પાક આપણે થાળીમાં લઈ લીધો છે. થાળીમાં લીધા પછી આપણે તેને ઠંડો થવા રાખી દેવાનો છે. જો તમને ગરમ ગરમ સિંગ પાક ભાવતો હોય તો તમે આ જે રબડી જેવો લાગે છે તે તમે ખાશો તો ટેસ્ટમાં તે પણ ખૂબ જ સરસ લાગશે. હવે તેના પર આપણે થોડી પિસ્તાની કતરણ એડ કરીશું. તમને જે પણ ડ્રાયફ્રૂટ ભાવતા હોય તેની કતરણ તમે તેમાં લઈ શકો છો. અત્યારે મેં પિસ્તાની કતરણ લીધેલી છે અને ટેસ્ટમાં તે પણ સારી લાગશે. જો તમે બદામની કતરણ એડ કરવા માગતા હોય તો તે પણ લઈ શકો છો. હવે આ માંડવી પાકને આપણે એકદમ ઠંડો થવા દેવાનો છે. લગભગ તેને 2 કલાક માટે સાઈડમાં રાખી દઈશું અને પછી તેના પીસ પાડી અને સર્વ કરીશું. 2 કલાક પછી જ્યારે ઠંડો થશે ત્યારે તેના પીસ પડશે અને પછી તેને સર્વ કરવાનો છે. તો અત્યારે પહેલાં આપણે એકદમ ઠંડો થવા દઈશું અને પછી સર્વ કરીશું. તો આ માંડવી પાક તમને કેવો લાગ્યો કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો. તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી, હેલ્ધી અને મોઢામાં ઓગળી જાય તેવો સોફ્ટ માંડવી પાક. તમે જોઈ શકો છો કે તેનું ટેક્સચર કેટલું પરફેક્ટ આવ્યું છે. આ રેસીપી ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને તમારા ઘરના બધા જ સભ્યોને કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો. અને ફ્રેન્ડ્સ, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જાયકા બાય ખુશ્બુને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જ્યારે પણ તમે સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને આવી નવી વાનગીઓ જોવા મળશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય.